હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્ર, અત્યારે આપણે જોઈએ છે કે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન જે ઉજવવામાં આવી રહ્યો છે. તો અત્યારે હાલમાં સાવરકુંડલા હોસ્પિટલનું ગ્રાઉન્ડ જે કહેવામાં આવે છે, તો ત્યાં અત્યારે જોરદારની તૈયારી શરૂ થઈ રહી છે. જે 26મી જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે તો એની જોરદારની તૈયારી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આજે 25 તારીખ, આવતીકાલે 26 તારીખે બહુ સરસ મજાનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. અને એમાં ખાસ વાત એ રહે છે કે આપણા ગુજરાતના લોકલાડીલા એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ સાવરકુંડલામાં ઉપસ્થિત થવામાં આવશે. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો, જે બેકગ્રાઉન્ડ પાછળની સાઈડમાં છે, તો ત્યાં સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને હજી પણ કામકાજ છે તો એ શરૂ છે. તો આવો આપણે જાણીએ, જોઈએ અને કઈ રીતનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી. તો ભાઈ અહીંયા હજી કામકાજ હજી શરૂ છે અને તમે જોઈ શકો છો જે ગેટ છે તો ગેટ અત્યારે બની ગયો છે અને જે આગળનું કામકાજ અહીંયા બાકી છે. અત્યારે સવારના 8 વાગી ગયા છે અને તમે અહીંયા જોઈ શકો છો આ જે ગ્રાઉન્ડ છે અને આપણે અહીંયા જે ગુજરાતના લોકલાડી આવ્યા છે તો એ પણ આવવાના છે. અહીંયા જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો એ અહીંયા ઉપસ્થિત થવાના છે 26મી જાન્યુઆરીમાં જે જોરદારનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ છે અત્યારે એમનું પૂરેપૂરું તૈયારી, ગ્રાઉન્ડમાં પૂરેપૂરી તૈયારી થવા જઈ રહી છે. આપ જોઈ શકો છો મિત્રો અહીંયા. આ એ ટેજ છે કે જ્યાંથી જે બધી સૂચના આપવામાં આવે છે અને આ જે ધ્વજવંદન ફરકવામાં છે તો અહીંયા રાખવામાં આવશે. જો વિશાળ ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં જ આપણા લોકલાડીલા એવા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિત થવામાં થોડીક જ વાર રહેશે. પાછળની સાઈડમાં તમે જે જોઈ શકો છો તો અત્યારે ડેકોરેશન છે તો હજી શરૂ થઈ રહ્યું છે અને હજી પણ એમાં થોડું ઘણું કામકાજ છે તો જે બાકી પણ છે. તો અહીંયા સ્ટેજ ઉપર છે તો આપણા જે ગુજરાતના લોકલાડીલા એવા ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો એ પણ અહીંયા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. એટલે કે 26મી જાન્યુઆરી. તો મિત્રો, આપણે બધા લોકો જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી એ દિવસ આપણા માટે કેવો રહે છે અને એ દિવસનું મહત્ત્વ કેવું છે. તો એક ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર છે તો એ પણ અત્યારે 26મી જાન્યુઆરીનું જે મહત્ત્વ છે એ ખૂબ જ આપણા બધા માટે ગર્વ જેવું છે અને ખૂબ સારું એવું છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને નવા મિત્રો હોય તો કમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો, હવે ફરી વખત મળીએ નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને 26મી જાન્યુઆરીની શુભેચ્છા અને જય હિન્દ, વંદે માતરમ.